સોનાની છરી હોય ને તો એને પેટમાં રાખવાની હોય, પેટમાં ન ભરાવાની હોય. ભૂપેન્દ્રભાઈ પટેલ તમે સાંભળી લેજો, અર્જુનભાઈ તમે સાંભળી લેજો. જીવદયા વાળાને ગમે એ મોટા સંતને તો તમારા ઘેરે ને તમારા આશ્રમમાં બાંધો, ગાંધીનગરમાં બાંધો, ધારાસભ્યને ઘેરે ઘેરે 5-5 બાંધી દો. બાકી ખેડૂતના ખેતરમાં વાડીમાં આવ્યો ને તો ભડાકે દેવાનો છે. તમારે થાય એ બધા કરી લેજો, થાય એ કરી લેજો. એટલે હવે અમારાથી રહેવાતું નથી. રોજ અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારા મજૂરોને મારી નાખે, અમને ક્યારેક મારી નાખે, અમારા 10-10 લીટર 20-20 લીટર દૂધ કરતા હોય એવી ભેંસું ગાયોને મારી નાખે. અને તમે અહીંયા ગધડાવની ઘોડે પલોઠી વાળીને ઉભા રહ્યો અને આમ પ્લાન કરશું. એકેય પ્લાન કરવાના નથી. ગીરમાં જઈને તમે પૂછો, આનંદીબેનની દીકરી અનાર પટેલે આખું ગીર રિસોર્ટ બનાવી દીધું, દિલીપભાઈ સંઘાણીએ લઈ લીધું, મનસુખભાઈ માંડવીયાએ લઈ લીધું. એટલે હું તમારા બાપાની જમીન છે એટલે તમે સમજી જાયજો, નહીતર 15 દિવસ પછી જોયા જકા પ્રોગ્રામ. નમસ્કાર મિત્રો, આટલો ગુસ્સો કેમ? ખેડૂત આગેવાન શા માટે આટલો ગુસ્સો કરી રહ્યા છે? શું એમનો એ ગુસ્સો વ્યાજબી છે? શું દીપડાનો આતંક ખરેખર વધી રહ્યો છે? સિંહનો આતંક ખરેખર વધી રહ્યો છે? વન્ય જીવોનો આતંક વધી રહ્યો છે? ફોરેસ્ટ ખાતું શું કરે છે? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કરે છે? મંત્રી શું કરે છે? અને સરકારને લલકારી ભડાકે દેવા સુધીની વાત, પરંતુ કાયદો શું કહે છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી તમે સાંભળતા હશો કે દીપડાએ બાળકને ઉપાડી લીધો, ખેંચી લીધો, ફાડી ખાધો. સિંહ બાળકને ઉપાડી ગયો, સિંહે શિકાર કર્યો અને માણસ શિકાર કર્યો. આવું તમે સાંભળતા હશો. અને ત્યારબાદ એક ડરનું વાતાવરણ પણ હવે ઊભું થયું છે. ઘણા ગામડાઓ, ઘણા તાલુકાઓ જંગલની નજીક છે, તો વન્યજીવો ત્યાં સુધી પહોંચી જતા હોય છે અને શિકાર કરતા હોય છે. એ શિકાર ભેંસનો હોય, બકરાનો હોય, કૂતરાનો હોય, પરંતુ ઘણી વખત માણસોને પણ ફાડી ખાય છે. ખેડૂત આગેવાને જે વાત કરી છે એ શું બરોબર છે? ખેડૂત આગેવાન શા માટે ગુસ્સો કરી રહ્યા છે એ પણ આપણે સમજીએ. દીપડા તરફથી પણ વાત સમજીએ, જંગલ ખાતા તરફથી પણ વાત સમજીએ. તમે એક વાત સમજો કે ખેડૂત ગુસ્સો એટલા માટે કરી રહ્યા છે કારણ કે એમના પરિવારના લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. સરકાર 5 લાખ રૂપિયાની સહાય આપે, પરંતુ એ 5 લાખ રૂપિયામાં તેમનો દીકરો, તેમના પરિવારના કોઈ વ્યક્તિ શું પાછા આવશે? આ કારણોસર ગુસ્સો કરવામાં આવી રહ્યો છે કે રૂપિયાની વાત નથી. તમે એ પ્રકારનો માહોલ ઊભો કરો કે વન્યજીવો માનવ વસ્તી સુધી પહોંચે નહીં. રાત્રે પાણી વાળવા જવું હોય તો પણ ખેડૂતો ડરે છે, અને ખેતી કરવા જવું હોય તો એ વિસ્તારો તો એ પ્રકારના હોય કે દીપડો આજુબાજુ બેઠો હોય તો પણ તમને ખબર ના પડે, અને આ વચ્ચે તે આવી જાય, તમારા પર હુમલો કરે, તો પછી જવું તો જવું ક્યાં? એટલે આ બધા વચ્ચે ખેડૂતો ગુસ્સે છે અને કહી રહ્યા છે કે આનું કંઈ કરો. કેસ વધી રહ્યા છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. બીજી વાત એ છે કે શા માટે દીપડાઓની સંખ્યા વધી છે, અને ખરા અર્થમાં માણસો જંગલમાં ઘૂસી ગયા છે કે પછી દીપડાઓ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે? એક વાત એ છે કે દીપડાઓની સંખ્યા ખૂબ વધી છે, અને આ દીપડાઓ પોતાનો વિસ્તાર બનાવતા હોય છે, અને એ વિસ્તાર બનાવતા અને શિકારની શોધ કરતા તેઓ માનવ વસ્તી સુધી પહોંચી જતા હોય છે. અનુકૂળ વાતાવરણ, એટલે એ વિસ્તારમાં, વાડી વિસ્તારમાં એમને અનુકૂળ વાતાવરણ મળે છે, શિકાર મળી જાય છે. જેમ કે કૂતરાનો શિકાર કરવો હોય, ભેંસનો શિકાર કરવો હોય, ગાયનો શિકાર કરવો હોય, તેમને ખાવાનું પણ મળી જાય છે, સારું વાતાવરણ પણ મળે છે. એટલા માટે દીપડાઓની સંખ્યા વધી રહી છે, અને દીપડાઓ પાછા જે જગ્યાએ માણસો રહે છે, અલગ અલગ ગામડાઓ, ખેતીવાડી તરફ તેઓ આગળ વધી રહ્યા છે, અને એ જ વિસ્તારમાં પછી તેઓ રહે છે. મોટાભાગે રાત્રિ સમયે બહાર નીકળે અને ત્યારબાદ પોતાનો શિકાર કરી ફરી પોતાની જગ્યા, પોતાના વિસ્તારમાં છુપાઈ જતા હોય છે. પરંતુ એક વાત એ છે કે આ દીપડાઓની સંખ્યા વધી છે તો જંગલ ખાતું શું કરી રહ્યું છે? જંગલ ખાતા પાસે શું પૂરતી સુવિધા છે? જંગલ ખાતું આ પ્રકારના કેસ સામે આવે ત્યારે પકડવા માટે પાંજરા મૂકે છે, કેમેરા ગોઠવે છે અને પોતે વાતો કરે છે, સહાય આપી દે છે. પરંતુ જે સંખ્યા વધી રહી છે તેની સામે તેની રોડમેપ શું છે? વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972 અનુસૂચિ 1માં દીપડાનો પણ સમાવેશ થાય છે. એટલા માટે જે રીતે ખેડૂતે વાત કરી કે ભડાકે દઈ દઈએ, મારી નાખીશું, એ કરતા પહેલા તમે 100 વખત વિચારજો. કારણ કે તમે આવું કરશો તો બિનજામીન પાત્ર ગુનો છે, 3 વર્ષ સુધી તમારે જેલમાં પણ જવું પડે છે,
અને તમારા પર કાયદેસર કાર્યવાહી થાય છે. એવી પરિસ્થિતિ આવી પહોંચે કે આપણી પાસે કોઈ રસ્તો ન હોય, આપણે પોતાનો બચાવ કરવાનો હોય ને પોતાના બચાવમાં આપણે દીપડા સિંહને મારી નાખીએ તો સાબિત કરવું પડે અને તે ખૂબ મુશ્કેલ છે. સામે દીપડો તમને મારી નાખે, સિંહ તમને મારી નાખે તો તમને સહાય આપવામાં આવે, દીપડા સિંહને પકડવામાં આવે અને તે માનવ પક્ષી બની ગયો હોય તો એમને કોઈ પ્રાણી સંગ્રહાલયમાં અથવા અન્ય જગ્યાએ મૂકવામાં આવે, ફરી જંગલમાં છોડવામાં નથી આવતો. સરકાર શું કરી શકે? સરકારે ખરા અર્થમાં જે કેમેરા સિસ્ટમ ચાલી રહી છે, મોનિટરિંગ કરવામાં આવે, લોકેશન ટ્રેસ કરવામાં આવે, તેને વધુ સઘન બનાવવું જોઈએ. અને આ સાથે જંગલની સીમાઓમાં જો ખરા અર્થમાં વન્યજીવો વધી રહ્યા છે તો તેની માટેનો ખોરાક, તેની માટેની સુવિધા ત્યાં જ તેને મળી રહે તે માટેની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવી જોઈએ. બીજી વાત એ છે કે જંગલમાં જો દબાણ હોય તો તેને દૂર કરી દેવું જોઈએ. જંગલની અંદર દબાણ છે, ખોટી રીતે લોકો વસી રહ્યા છે તો પણ દૂર કરવું પડશે, કારણ કે તમે તેનો વિસ્તાર ખુલ્લો નહીં કરો તો પછી એ પોતાનો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં આવશે, એ પણ સાચી વાત છે. પરંતુ તેની સંખ્યા વધી રહી છે અને ખોરાકની શોધમાં આવી રહ્યા છે તેની સંભાવના આપણે વધુ જોઈ રહ્યા છીએ. સાંભળો તમે આખો વિડીયો, કારણ કે જે બાંભણિયા ગામની ઘટના બની હતી, એક નાના બાળકને દીપડો ઉપાડી ગયો હતો, તેનું તો મૃત્યુ થયું પરંતુ તેની શોક સભા રાખી હતી અને શોકમાં આવી ગયા તેમના દાદી અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું છે. એટલે તમે વિચારો કે એકનું તો મૃત્યુ થયું પરંતુ ખેડૂત આગેવાને કહ્યું છે કે તેના જ શોકમાં તેમના દાદી પણ મૃત્યુ પામ્યા છે. તેટલા માટે ફરી સમાચાર બની રહ્યા છે. સાંભળો ખેડૂત આગેવાને શું કહ્યું. અત્યારે થોડાક દિવસ પહેલાં મહુવા તાલુકાના બાંભણિયા ગામની અંદર એક 8-10 વર્ષના બાળકને પોતાના દાદાને વાડીએ જતો હતો, ત્યાંથી દીપડો ખેંચી ગયો અને ફાડી ખાતો. એના આજે શ્રદ્ધાંજલિ અને એના પરિવારને સાંત્વના આપવા માટે અમરેલી જિલ્લાના અમે બધા અહીંયા મહુવા તાલુકાના માજી ધારાસભ્ય ડૉક્ટર કનુભાઈ, ગોબરભાઈ ભરવાડ વગેરે અનેક આગેવાનો ગયા અને ઘણા ગામના સરપંચો શ્રીઓએ પણ હાજરી આપી, પણ એ સાંત્વના આપી અને બધા બહાર નીકળ્યા. ત્યાં આજે એ તથ્યના જે પપ્પાના મમ્મી છે, એટલે કે એ છોકરો જે દીપડાએ ફાડી ખાતો એના ગરઢામાં છે, એને એકાએક આઘાત લાગી જતા અને પોતાના બાળક હોઈ ગયો એની ચિંતામાં આજે એ માજીનું અવસાન થયું છે અને એને હોસ્પિટલમાં મહુવા લાવી અને એનો પીએમ કરાવીને પાછા અત્યારે એના અગ્નિ છે. પણ આ ખૂબ દુઃખદ ઘટના છે. આવા દીપડા વારે વારે મહુવા તાલુકાની અંદર અને અમરેલી જિલ્લાની અંદર હમણાં મહુવામાં જ આપણા 3 બનાવ બની ગયા. એટલે જંગલ ખાતાને મારી ચોખ્ખી ચેલેન્જ છે. હું 15 વર્ષથી જંગલ સામે લડતો આવું છું. ભાઈ, તમારા દીપડા ને તમારા સિંહ, તમારા રોડ ને તમારા ભૂંદણા જંગલના પ્રાણી છે, એ તમને 1400 કિલોમીટર રાજાશાહી વખતે આપેલું છે ને 1971થી સરકારે તમને સોંપી દીધેલું છે ગીરની અંદર. એ 1400 કિલોમીટરમાં તમારે જે કરવું હોય, જ્યાં રાખવું હોય નાખો. બાકી ભાવનગર ને અમરેલી જિલ્લામાંથી તમારો એક પણ સિંહ, દીપડો કે ભૂંદ કે રોજ ક્યાંય રહેવું ન જોવે. એ અઠવાડિયાની અંદર અમે અર્જુનભાઈ વનમંત્રીને કહીએ છીએ, પ્રવીણભાઈ માળીને કહીએ છીએ, સરકારને કહીએ છીએ અને જંગલ ખાતાને તમામને કહીએ છીએ. એના આરોપો હોય કે ડીઓપો હોય કે એના મોટા સચિવ હોય, તમે ચેતી દેજો, નહીં તો અઠવાડિયા પછી જોયા જેકા પ્રોગ્રામો થશે. મારે ભાવનગર જિલ્લામાં સિંહ, તમારો દીપડો, ભૂંદનું રોજ કાંઈ જોતું નથી. જો આવ્યો તો હવે ખુલ્લા અમે ચેલેન્જ ઠોકીને કહીએ છીએ કે અમે મારી નાખવા નથી. અમારા ભાઈ દીકરાને મારી નાખે અને તમે આ મદદ પોળીને ઉપાડ્યો. તમે લાખ રૂપિયા આપતા, પછી 1.5 કર્યા, પછી 4 લાખ કર્યા, આંદોલન અમે ખૂબ કર્યા, એટલે તમે 10 લાખ રૂપિયા કર્યા આ છોકરાના. અને આજ હમણાં મહુવા તાલુકામાં જે 4-5 ને અમરેલીમાં જેટલા ગુજરી ગયા એને સરકાર 1-1 કરોડ રૂપિયા આપે. તમે પ્લેનમાં મરી જાય અને 1-1 કરોડ રૂપિયા આપો અને અમારા મજૂર કે ખેડૂત મરી જાય અને 5 લાખ ને 10 લાખ આપીને છૂટી જાવ, એટલે તમે શું સમજો? તમને પ્લેનમાં મરી જાય એ મત દેવા આવે? એટલે હવે દીપડા ને સિંહ મારે ભાવનગર કે અમરેલી જિલ્લામાં જોવે જ નહીં. તમારે જે કરવું હોય રાખો. 1400 કિલોમીટરની અંદર અબજો ખરવો, જેટલા પૈસા તમારા વાપરવા હોય સિંહ દીપડાને વાપરો. બાકી ભાવનગર જિલ્લામાં, મહુવા જિલ્લા, અમરેલી જિલ્લામાં એક સિંહ કે દીપડો, ભૂંદણું, રોજડું જંગલના પ્રાણી છે. એ જંગલના ઘરેણા કહેવાય. એ જંગલમાં જ હારા લાગે, એ ગામમાં ન હારા લાગે. અમારા ઘેરે બજારોમાં આવી જાય. એટલે અમે કાયમ કહીએ છીએ કે જો હોનાની છરી હોય ને તો એને પેટમાં રાખવાની હોય, પેટમાં ન ભરાવાની હોય. ભૂપેન્દ્રભાઈ પટેલ તમે સાંભળી લેજો, અર્જુનભાઈ તમે સાંભળી લેજો. અને આ જોયા જેખા પ્રોગ્રામો કરતા અમે સહેજે
તમારી કરતા તો અને આ મુકેશભાઈ અંબાણીનો છોકરો હારો 10,000 વીઘા જમીનની અંદર લાખો જંગલી પ્રાણીઓને એ વનતારામાં જામનગરમાં હાંચવીને બેઠા અને 1400 કિલોમીટરનો વિસ્તાર આપ્યો તોય તમે અડધા ગુજરાતમાં પાથરી દીધા. એટલે તમે શું સમજો? ઉઠાવી લેજો તમારા જંગલના દીપડા, જેને દીપડા ઉપર, જેને સિંહ ઉપર, જેને રોજ ભૂંડણા ઉપર તમને જો કોઈને પ્રેમ ઉભરાઈ નીકળતો હોય ને જીવદયાવાળાને ગમે એ મોટા સંતને તો ઈ તમારા ઘેરે ને તમારા આશ્રમમાં બાંધો, ગાંધીનગરમાં બાંધો, ધારાસભ્યને ઘેરે ઘેરે 5-5 બાંધી દો. બાકી ખેડૂતના ખેતરમાં વાડીમાં આવ્યો ને તો ભડાકે દેવાનો છે. તમારે થાય એ બધા કરી લેજો, થાય એ કરી લેજો. એટલે હવે અમારાથી રહેવાતું નથી. રોજ અમારા ભાઈ દીકરાને મારી નાખે, અમારા મજૂરોને મારી નાખે, અમને ક્યારેક મારી નાખે, અમારા 10-10 લીટર 20-20 લીટર દૂધ કરતા હોય એવી ભેંસું ગાયોને મારી નાખે. અને તમે અહીંયા ગધડાવની ઘોડે પલોઠી વાળીને ઊભા રહ્યો અને આમ પ્લાન કરશું. એકેય પ્લાન કરવાના નથી. તમારી કરતા તો ભાવનગરના, ગોંડલના, જુનાગઢ, પોરબંદરના પહેલાના જૂના જમાનાના રાજાઓ અને બાદશાહ હતા. ભાવનગરના મહારાજાને 1929ની અંદર આપણા મહુવા તાલુકાના દિયાળ ગામના ખેડૂતોએ કીધું હતું કે બાપુ અમારા ખેતરમાં રોજડા બહુ આવે છે. અઠવાડિયાની અંદર ભાવનગરના રાજાએ એના શિકારી ટીમ મોકલી અને તમામ રોજને મારી નાખ્યા હતા. એ જ અરસાની અંદર 2 જ વર્ષ પછી પાછા અમારા મહુવા તાલુકાના રાણીવાડા ગામમાં એક જ દીપડો ખાલી દેખાણો. એટલે ગામનાએ જઈને ભાવનગર રાજાને ફરિયાદ કરી કે બાપુ દીપડો છે અને અમારા ગામમાં ફફડાટ છે, અમારા ગામમાં રહેવાતું નથી, સીમમાં જવાતું નથી. એટલે ભાવનગરના મહારાજા પોતે આવ્યા અને દીપડાને ગોતી અને રાજાએ ભડાકાઈ દીધો. રાજાના ભડાકાઈથી દીપડો ન મળ્યો. એની પાછળ જ રાણી સાહેબ ઊભા હતા. તરત રાણી સાહેબે ભડાકો કર્યો અને ખદડાવ તમે બંદૂકો રાખીને આમાં ઊભા, દીપડાને ન મળાય, સિંહને ન મળાય, સિંહને મારજો તો આમ થાય, દીપડાને તમારા કાયદા કલમું તમારે જે થાય કરી લેજો. બાકી દીપડા જો અમારા ગામડાની અંદર આવશે, અમારી વાડીની અંદર આવશે તો હવે અમે ભડાકે તમારે લઈ જાઓ. તમને જો દીપડા સિંહ માથે પ્રેમ, દીપડીનું દૂધ, સિંહનું દૂધ પીને કોઈ મોટો છો, કોઈનો છોકરો છોકરી એવો દાખલો કરો. દીપડાનું, સિંહનું સાણ મૂતર ક્યાંય અમારા ઘઉં બાજરીમાં નાખવામાં આવ્યો એવો દાખલો કરો તો તમારે કરવા હું જંગલી પ્રાણીને? એલા 15 સિંહ હતા આઝાદી થઈ ત્યારે અને એ ગીરના જંગલમાં હતા. અત્યારે ગીરમાં જઈને તમે પૂછો, આનંદીબેનની દીકરી અનાર પટેલે આખું ગીર રિસોર્ટ બનાવી દીધું, દિલીપભાઈ સંઘાણીએ લઈ લીધું, મનસુખભાઈ માંડવીયાએ લઈ લીધું. એટલે હું તમારા બાપાની જમીન છે એટલે તમે સમજી દેજો, નહીતર 15 દિવસ પછી જોયા જકા પ્રોગ્રામથી. તો આપે સાંભળ્યું કે ભરતસિંહ વાળાએ શું કહ્યું. સરકારને લલકારી છે અને એ વન્યજીવોને મારી નાખવા સુધીની વાત કરી છે. પરંતુ તમે સમજો કે આની પાછળ ખેડૂતની મજબૂરી પણ છુપાયેલી છે. કારણ કે ખેડૂત એવા વિસ્તારમાં રહે છે કે જ્યાં માણસો રહી શકે છે, આમ છતાં પણ ત્યાં વન્યજીવ આવી એમના પરિવારના કોઈ વ્યક્તિને મારી નાખે, એમના માલઢોરને મારી નાખે તો પછી એમને ગુસ્સો આવે. પરંતુ આ બધું કરતાં પહેલાં વિચારજો, મેં તમને કહ્યું તે બધી વાત છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. થોડી બાબતોની તકેદારી રાખજો. રાત્રે તમે ખેતરોમાં જાઓ તો ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાનથી જજો, ધ્યાન રાખજો. અને બીજી વાત એ છે કે ખેતરોમાં જે રહે છે રાત્રે તેને પણ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે આ મુદ્દાનું નિરાકરણ ના આવે, ખરા અર્થમાં દીપડાઓની સંખ્યા ઓછી ન થાય અથવા તો માનવ વસ્તી તરફથી દરેક દૂર ન થઈ જાય ત્યાં સુધી આ સાવચેત રાખવી એ જ સૌથી હિતાવહ છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આ વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી પહોંચાડજો, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.